પોરબંદરની ચોપાટી પર હાલ એક પણ જગ્યા પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી અહીં ફરવા આવતા લોકોને ફરજિયાત પીવાનું પાણી વેચાતું લેવાની ફરજ પડે છે। આ બાબતે આગેવાને મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે। પોરબંદરમાં રમણીય ચોપાટી આવેલ છે। આ ચોપાટી પર દિવસ દરમિયાન અનેક લોકો ફરવા માટે આવતા હોય છે, પરંતુ અંદાજે 1.5 કિલોમીટર અંતર ધરાવતી ચોપાટી પર હાલ એક પણ જગ્યા પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી। જે સુવિધા ઉપલબ્ધ હતી તેમાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી અહીં ફરવા આવતા લોકોને ફરજિયાત પીવાના પાણી માટે પૈસા ખર્ચ કરવાની ફરજ પડે છે। આ બાબતે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી પાણીના કુલર મૂકવા માંગ કરાઈ છે। હાલમાં જ મારી નજરમાં જે ચોપાટી નજરમાં આવ્યું કે લગભગ 2 કિલોમીટરનું વોકિંગ પ્લાઝા જેવું, અને વોકિંગ કરવા માટે સવારે વહેલી સવારે પણ લોકો આવે છે, સ્વિમિંગ કરવા પણ આવે છે અને સાંજે પણ આવે છે। પણ અત્યારે ઉનાળો ચાલુ થયો છે, ભર ઉનાળો ચાલુ થયો છે અને 39 થી 40 ડિગ્રી ટેમ્પરેચર હોય, એમાં સાંજે પણ ગરમી હોય છે। સાંજે લોકો પણ પોરબંદરના હજારો લોકો આવે છે, પણ 2 કિલોમીટર અંતરમાં એક પણ પાણીનું કુલર કે પાણી પીવાની વ્યવસ્થા નથી। નગરપાલિકા પાસે મારી એવી માંગણી છે કે જો પોરબંદરની સુવિધાનો વધારો કરવો હોય અને પોરબંદરની નોંધ લેવાતી હોય, કારણ કે પ્રવાસી લોકો પણ ચોપાટી જોવા માટે આવે છે, જે અંદરથી આવતા હોય ગુજરાત અને ગુજરાતી બાકી એ લોકોને પણ પાણીની સમસ્યા હોય છે। માત્ર એક જ નામ મળીને મતલબ પહેલું છે રેસ્ટોરન્ટ, એમાં પણ પાણી મળતું હોય ન મળતું હોય અને લોકોને ખર્ચા કરવા પડે। તો મારી માંગણી એવી છે કે 1.5 કિલોમીટરના જે વોકિંગ પ્લાઝા છે, જે એરિયો છે ચોપાટીનો અને સુંદર ચોપાટી છે, એમાં વધારે સુંદર કરવા માટે અને લોકોને પ્યાસ બુઝાવવા માટે દરેક 500 મીટરે ઓછામાં ઓછા 4 કુલરની વ્યવસ્થા કરવી જોઈએ। અને એ સિવાયની જે ટાંકી પણ પાણીની વર્ષોથી બંધ પડી એ પણ ચાલુ કરવી જોઈએ, જેનાથી લોકોને તરસ બુઝાય, આ પ્યાસ બુઝાય। એટલે મારી માંગણી એવી છે ખાસ તો કમિશનર સાહેબ પાસે કે આ તાત્કાલિક આનું આયોજન કરવું જોઈએ। ઉનાળો જાય પછી મારે જરૂર નથી, અત્યારે ભર ઉનાળામાં જ આની વ્યવસ્થા કરે। સરકાર ગ્રાન્ટો આપે છે, ગ્રાન્ટનો સદુપયોગ થાય એવી મારી માંગણી છે। ચોપાટી પર પ્રવાસીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, પરંતુ પીવાના પાણી જેવી પાયાની જ સુવિધાનો અભાવ જોવા હાલ તો મળી રહ્યો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।